તો કેમ છો મિત્રો, હું છું રાકેશ બ્લોગર સૌ દેખીશ. તો મેં કીધું દરરોજ વ્લોગ આવશે, પણ હમણાંથી ટાઈમ નથી રહેતો એટલે બ્લોગ નથી આવતા. તો હવે દુકાનના થોડી માહિતી આપતો રહીશ. આ કેટલામાં વસ્તુ મળે ને અહીંયા કેટલા મળે એ તમે કહેજો જરી. તો અહીંયા આવડું આ પેકેટ છે. આપણે ત્યાં શેણા કહીએ છીએ, અહીંયા ભૂજાવા શેણા છે. ભૂજાવા ચણા દેતો ને હિન્દી હોય એટલે ભૂજાવા ચણા કહે. આવડી આ 14 આવે પડી, એક પટ્ટીમાં 14 આવે. ફોળ આવે, ફોળ 150ની પટ્ટી આવે, 10 રૂપિયા મળે. કારક આવે છે, કારક ફોળે આવે ને કારક 15 આવે. એટલે કારક 15 અમુકમાં ઓછા આવે ને અમુકમાં વધારે આવે એવું હોય. લોકલ માલની જેમ આવે અહીંયા બધી વસ્તુ તો ત્યાં ભૈયા બધા હોય ખાવા લઈ જાય. પછી આપણે આ હાબુ સંતોર હાબુ હોય. હાબુ 35નું પેકેટ આવે. આપણે 35ના 4 આવે, 10 રૂપિયાનો એક, 40 રૂપિયાના 4, 5 રૂપિયાનો ફાયદો મળે. એમાં કારક ઘેરે વાપરી નાખે, કારક ઘેરે વપરાય એવું થાય. પછી આ શિખર અહીંયા ખાય છે. આમાં કંઈક મોટું ફાટી જાય એટલે સૂનો નાખેલો આવે. એકવાર ખાધા પછી બીજી વાર ખાવાની હતી, તમે તીખું ન ખાય મોળી ન ખાય એટલું મોટું ફાટ નાખે. આમાં નીકળો સૂનો જ આવે. પોપારી કરતાં સૂનો વધારે આવે. એટલે આ પહેલાં 135નું આવતું પેકેટ, 5ની વેચાતું. અત્યારે આનો ભાવ વધી ગયો, આના 155 થઈ ગયા. અત્યારે આનો ભાવ વધી ગયો. પછી બધી વસ્તુમાં ભાવ વધારે છે. જો આ કેળા, આવા કેળા આવે અહીંયા, આ પગડી ગયેલા અમુક દેખાય ને એવા કેળા અહીંયા હાલે 80ના કિલો થાય. અત્યારે કેળાનો ભાવ વધારે, ગેસના બાટલાનો મોદી કાંઈ ભાવ વધારી દીધો તો પછી કેળાનો જે ભાવ વધારે હતી બધી વસ્તુમાં ભાવ વધી. અત્યારે કેળાનો ભાવ વધી ગયો, સમોસાનો ભાવ વધી ગયો. જે સમોસા 5માં આવતું એ 8માં આવે. મતલબ સમોસાનો ભાવ વધી ગયો, અહીંયા 5નું 8માં થઈ ગયું. અત્યારે બધી વસ્તુ નાસ્તામાં બધી ભાવ વધી ગયો. અત્યારે મીઠાઈમાંથી ભાવ વધારવા મીઠાય તો અમારે મીઠાઈ 5 વાગે 7માં કરવી પડશે એવું લાગે. મોદી કાકા કેમ છે? મોદી કાકા દાઈજમાં ચડી ગયા, દાઈજમાં આવી ગયા. મોદી કાકા આનથી કાપી નાખ્યો. મોદી કાકાને હવે કેવું તો જોઈએ, તમે ગેસના બાટલાનો ભાવ ઓછો કરો કે અનાજનો ભાવ વધારો. આ ગેસના બાટલાનો ભાવ વધારે તો અમારે અનાજનો ભાવ વધારવો પડે. કેમ છો ખેડૂત મિત્રો? આપણે અનાજનો ભાવ તો વધારવો તો પડશે જ. મોદી કાકાને કેવું તો પડશે અનાજનો ભાવ વધારો, નકર આપણે મેળ નહીં આવે. જે અમે 2000નું બિયારણ, 2000નું મણ બિયારણ લાવી એ તમે ફોમાં લઈ જાઓ અને ગેસના બાટલા અમને જેટલો ભાવ વધેલો હતો ને એટલા વધારે દીધા. ત્યાં ઘણા ભાવ વધી જાય. જે 500માં બાટલો આવતો એ 1500 કર્યા. મતલબ બહુ જ ભાવ વધારે મોદી કાકાએ તો. હા, તો પછી હું દુકાને બેઠો તો મને એક વાત યાદ કે મમરા ખાતા જિંદગીના મમરા ભરાઈ ગયા. જિંદગીની પથારી ભરી ગઈ. મોદી કાકાએ બધું એક જ મહિના ભેગું કરી નાખ્યું. તો મોદી કાકાએ બધું એક જ મહિના કરી નાખ્યું છે. યુદ્ધ કરાવી નાખ્યું, ગેસના બાટલા બંધ કરાવી નાખ્યું, પેટ્રોલ બંધ કરાવ્યું, ડીઝલ બંધ કરાવ્યું. અનાજના ભાવ કેમ નથી વધારતા? અનાજના ભાવ નથી વધારતા. એમ કહેવાય ને મોદી કાકા અનાજમાં ને એમાં ભાવ નહીં વધારતા. આ ખેડૂત મિત્રોનું જરીએ નહીં થતા, એનું પોતાનું જોઈ રાખે એટલે ગેસના ભાવ વધારી દીધા. ગેસ મળતો ને એમ કહે છે. આપણને એને ખબર મળે કે નહીં મળતો. ઘણા મોટા અધિકારી એને ખબર છે સમાચારની જોતા. આપણે તો ફ્રી ફાયરમાં કેમ નથી કાકા સારું છે ને. હું તો કાંઈ નહીં, ખાલી પૂછતો હતો. તો મોટા અધિકારીને ખબર હોય ગેસ ક્યારે મળવાનો, પેટ્રોલ ક્યારે મળવાનું, ડીઝલ ક્યારે મળવાનું. આપણે તો ફ્રી ફાયરમાં મુસાફરી એ કંઈક સમાચાર જોઈએ ને, ટાઈમ ને રહે તો વલક બનાવવાનો કારક ટાઈમ લે. તો મજામાં છું બધા મિત્રો. તો હવે આ હાબુ આવે અરવિંદભાઈ હોય તો કહેજો. અરવિંદ હાબુ આવે 10 રૂપિયાનો વેચવાનો. 280ની પેટી આવે, તરી હાબુ આવે 31 આવે, તરીની 31. એક એક્સ્ટ્રા અલગ આપે સરખત છે એ આવો ના 10 વાળો અલગથી આપે. મતલબ આમાં તરીનો ફાયદો થાય એ આપણે ઘેર વાપરી નાખવાનો સરખત. આમ સારો ટકાવ હાબુ હોય તો અલગથી આપતા હોય ને, નકર પાંચ ભેગો જ ના આપતી. આવો વસ્તુ અલગથી આપે. એનર્જી પ્લસ આમ થાય કે આમ થાય સીધું આપણને ખબર નથી, પણ આનું નામ છે એનર્જી પ્લસ. ઇંગ્લિશ ઓછું આવડે તેથી આ તો આવડે છે એનર્જી પ્લસ લખેલું. 100 આવે 50, 10 રૂપિયાનો ફાયદો થાય. આમાં 10 રૂપિયાનો ફાયદો થાય, વધારે નથી થતો. તો આપણો ઓલો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો. સબસ્ક્રાઈબ બોલતા નહીં આવડતું, લાઈક કરજો, શેર કરજો. કોકને જાણીતા ન હોય એનો કરજો, મને ન ઓળખતા હોય એવાને. બાકી ઓળખતા છે એ તો શરમ લગાડશે, અણ્યું કાઢશે. પછી મતલબ શરમ લાગે એટલે આપણે બ્લોગ નથી બનાવતા. બ્લોગ બનાવવાનું પેન કરેલું છે.
આ તો કોઈની ખબર હજી કોઈને ખબર નહીં કે હું બ્લોગ બનાવું ત્યારે બધાને આઈડી ને કોઈને આપેલી ને આ પર્સનલ આઈડી રાખેલી આમને કોઈને ખબર પડવા નહીં દીધેલી એને આજે ખબર પડી જાય તો ઠીક છે સારું છે ને મોદી કાકા फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा।